દેશભરમાં ત્રીજા તબક્કામાં મતદાનને લઈ લોકસભા ચૂંટણીના મતદાનમાં વધુમાં વધુ મતદાન કરવા નવસારી ભાજપના સાંસદ ઉમેદવાર અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા મતદારોને અપીલ કરાઈ છે. સુરત શહેરના નવસારી લોકસભામાં આવે છે, જેને લઈ સુરતની ઉધના, મજુરા, ચોર્યાસી અને લિંબાયત વિધાનસભાના લાખો મતદારો મતદાનના મહાપર્વમાં ભાગ લઈ વધુમાં વધુ મતદાન કરે તે માટે ચૂંટણી પંચ સાથે ઉમેદવારો પણ અપીલ કરી રહ્યા છે. ત્યારે નવસારીના ભાજપના ઉમેદવાર અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. નમસ્કાર મિત્રો, આ દુનિયાની સૌથી મોટી લોકશાહી અને મજબૂત લોકશાહીને વધુ મજબૂત કરવા માટે આપ સૌને મળેલા મતદાનના અધિકારનો ઉપયોગ કરવા માટે હું વિનંતી કરવા માટે આપની સામે ઉપસ્થિત થયો છું. મતદાનનો અધિકાર જે દેશોમાં સંયુક્તશાહી છે, જે દેશોમાં લશ્કરી શાસન છે, એમના નાગરિકોને પૂછવું જોઈએ તો ખ્યાલ આવે કે આનું મહત્વ કેટલું છે. આપણે સહજતાથી મતદાન કરી શકીએ છીએ, આપણને મળેલા અધિકારનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ આળસને કારણે અથવા અન્ય કારણોસર આપણે મતદાનનો અધિકારનો ઉપયોગ નહીં કરવાને કારણે આપણી મજબૂત લોકશાહીને લાંબા ગાળે નુકસાન થવાની શક્યતા છે. પહેલા કરતાં મતદાન કરવા માટેની જાગૃતિ આવી છે. ઇલેક્શન કમિશનર, અલગ અલગ એનજીઓ એ પણ બધાને જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે. અલગ અલગ સંસ્થાઓ દ્વારા મતદાનના અધિકારનો ઉપયોગ કરવા માટે લોકોને અપીલ પણ કરવામાં આવે છે. એના કારણે પણ મતદાનમાં ટકાવારીમાં વધારો થયો છે. મારી આપ સૌને વિનંતી છે કે આપના મળેલ મતદાનના અધિકારનો ઉપયોગ કરો, આપણી લોકશાહીને વધુ મજબૂત કરો. અને જે પહેલીવાર જે યુવાનોને મતદાનનો અધિકાર મળ્યો છે, સ્વાભાવિક છે એમને એનો આનંદ પણ હશે અને મતદાનનો અધિકારનો ઉપયોગ કરવા માટે તલપા પણ હશે. મારે સૌને પણ વિનંતી કરી છે કે આપ સૌનો પણ આ જે અધિકાર આપને પ્રાપ્ત થયો છે એનો ઉપયોગ આપણા દેશની લોકશાહીને વધુ મજબૂત કરવામાં આપણું યોગદાન આપો અને અપાવો એવી આપ સૌને આપના માધ્યમથી વિનંતી કરું છું. સર, ધન્યવાદ. નવસારી લોકસભામાં 4 વિધાનસભા પણ આવે છે. લોકો સુરત શહેરમાં નવસારી સંસદીય મત વિસ્તારના 4 વિધાનસભા આવે છે. એમાં મજુરા વિધાનસભા છે, ચોર્યાસી વિધાનસભા છે, ઉધના વિધાનસભા છે અને લિંબાયત વિધાનસભા છે. આ ચારે મળીને લગભગ 13 લાખ જેટલા વોટર્સ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે. સુરતની સીટ બિનહરીફ થવાને કારણે સુરતમાં હવે વોટિંગ નહીં થશે એ પ્રકારની ગેરસમજ નવસારી સંસદીય મત વિસ્તારના મતદારોમાં છે. અમે એના માટે પ્રયત્ન કર્યો છે. આરો તરફથી એમણે પણ પ્રેસ કરીને કલેક્ટરશ્રીએ પણ બધાને જાણ કરી છે. મીડિયા, ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાએ પણ લોકોને એની સમજ આપવા માટેનો પૂરતો પ્રયત્ન કર્યો છે. અલગ અલગ પાર્ટીના કાર્યકર્તાઓ પણ એના માટે જાગૃતતા લાવવાના પ્રયત્નમાં છે. મહદઅંશે ગેરસમજને દૂર કરવામાં સફળતા તો મળી જ છે, પરંતુ હજુ પણ જો કેટલાક લોકોના મનમાં કોઈ ગેરસમજ હોય તો એ વિચારી લે કે સરા દરવાજાથી જે રિંગ રોડ અઠવા ગેટ સુધી આવે છે એનો વેસુ તરફનો, સર્કિટ હાઉસ તરફનો વિસ્તાર, મજરા ગેટ, નવી સિવિલ હોસ્પિટલ, એની આગળનો વિસ્તાર ચીખલી સુધી, નવસારીને આગળ સુધી, ઉધના દરવાજાથી વેસ્તાન સુધી કે એના આગળ સુધી અને લિંબાયત, ગોળાદરા, ડિંડોલી, આ બધો જ વિસ્તાર એ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે. એમાં પાલનપુર પાલ વિસ્તાર પણ એ પણ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે. ત્યાંના મતદાર ભાઈ બહેનોને મારી વિનંતી છે કે આપને ત્યાં સરકાર દ્વારા પણ સ્લીપ મોકલવામાં આવી છે. ભારતીય અલગ અલગ પાર્ટી જે આપણા દેશમાં છે એ તમામ પાર્ટીઓ પણ પોતાના કાર્યકર્તાઓ માટે સંપર્ક કર્યો હશે. તો આપને મતદાનનો અધિકાર કરો. કોઈ ગેરસમજ હોય તો ગેરસમજ દૂર કરો અને મતદાનનો અધિકારનો ઉપયોગ કરીને આ મતદાનનો લાભ લો એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે. ધન્યવાદ. ઉલ્લેખનીય છે કે સુરતની બેઠકના ભાજપના ખોળે બિનહરીફ આવી ગઈ છે, ત્યારે સુરતમાં આવતી નવસારી અને બારડોલી લોકસભામાં વધુ મતદાન કરવા અપીલ કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.